માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીએ છીએ બટાકાનું શાક। તો ચલો બતાવું રેસીપી ફટાફટ। તો ગાઈસ હવે આપણે બટાકાને ધોઈ નાખીશું। તો ગાઈસ એક હાથેથી આપણે ધોઈ નાખીશું, એક હાથમાં કેમેરો પકડેલો છે એટલા માટે। તો બટાકાને આપણે ફટાફટ ધોઈ નાખીશું, તેનાથી અંદર માટી બાટી ના રહે એટલા માટે। તો ગાઈસ આપણા બટાકા પહેલી વાર ધોઈ નાખે છે, તે હવે બીજે પાણીથી પણ ધોઈ નાખીશું। તો મિત્રો હવે બટાકા ધોઈ ગયા છે, તો હવે આને બાફી દઈશું। અહીંયા આપણે બટાકા ગેસ ઉપર મૂકી દીધા છે, અંદર પાણી રેડી દીધી છે। તો બટાકા પહેલાં બાફી દઈશું। તો બટાકા બાફીને મારું ઉઠે આપણે બટાકાને જોતા રહીશું 2 મિનિટે, જેનાથી કમ્પ્લીટ બફાઈ જાય। ઓકે, અને આમ ચલાવતા રહેશું થોડીક વાર। તો હવે ગાઈસ બટાકા બફાઈ જાય પછી બતાવું આગળની રેસીપી। તો હવે આપણે ચેક કરી દઈશું કે બટાકા આપણા બફાયા છે કે નહીં। તો આમાંથી આપણે થોડાક લઈ લઈશું વાટકામાં અને ચેક કરી લઈશું કે આપણા બટાકા બફાયા છે કે નહીં। તો ગાઈસ હજુ થોડા કાચા છે, તો આપણે થોડીક વાર હજુ અને બફાવા દઈશું। મિત્રો હવે લાગે છે કે બટાકા બફાઈ ગયા છે, તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે બટાકાને આપણે કાઢી લઈશું વાટકામાં। તો ગાઈસ હવે આપણે વાટકામાં બધા બાફેલા બટાકા કાઢી લઈશું ફટોફટ, અને બટાકાની અંદર પાણી ના રહે એવી રીતના કાઢી લઈશું। તો અહીંયા હું એક હાથેથી પાણી કાઢી લઈશું બટાકા બાફેલા કાઢી લીધા છે। તો હવે આપણે તપેલી ફરીથી ગેસ ઉપર મૂકી દીધી છે। તો હવે આમાં નાખીશું આપણે થોડીક રાઈ। તો આપણે રાઈ નાખી દીધી છે। હવે જ્યાં સુધી આ રાઈ ફૂટે ને ત્યાં સુધી આપણે આને રવા દઈશું। તો ગાઈસ હવે આપણી રાઈ ફૂટી ગઈ છે, તો આમાં આપણે નાખી દઈશું તેલ, અને હવે આમાં આપણે એડ કરી દઈશું બટાકા। તો હાને હવે આપણે થોડીક વાર ચલાવી દઈશું। ગાઈસ ગેસ આપણે લો રાખીશું, કારણ કે આપણે બટાકા બાફેલા છે એટલા માટે। આમાં થોડુંક વધારે ઓઇલ નાખી દઈશું આપણે, અને આને હવે થોડુંક હલાવી દઈશું। તો ગાઈસ એક હાથે ડિફિકલ્ટ થાય છે। તો હવે આમાં આપણે મસાલા એડ કરીશું બધા। તો આમાં આપણે મરચું નાખી દઈશું। હવે આપણે નાખી દઈશું ગાઈસ જલારામ મસાલો, મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। તો હવે આપણે અડધન નાખી દઈશું। તો કમ્પ્લીટ આપણે બધું નાખી દઈશું। તો ગાઈસ આને મિક્સ કરી દઈશું આપણે। ગાઈસ બટાકા વધારે બફાઈ ગયા છે એટલા માટે એવું થયું છે, પણ તમે બધા વધારે ના વાપરો।
તો ગાઈસ હવે આપણી બટાકાની ફરાળી તૈયાર થઈ ગઈ છે. તો આને આપણે પ્લેટમાં કાઢી દઈશું. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો ગાઈસ હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું. જોઈ શકો છો આપણી બટાકાની ફરાળી તૈયાર થઈ ગઈ છે. અને હા, જો આ ફરાળી કોઈ ઉપવાસમાં બનાવતું હોય તો અંદર મીઠું ના નાખતા, અને તમારે આમાં જ મારી જેમ ટેસ્ટી ખાવાનું મન થાય તો આ બનાવી શકો છો. અંદર મીઠું એડ કરી દેવાનું. તો હવે આપણે ટેસ્ટ ગાઈસ મસ્ત એકદમ ટેસ્ટી બની છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો. અને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મને આવે બીજા બ્લોગ. તો બાય બાય.